હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે છે સન્ડે અને 21 જૂન એટલે યોગા ડે. તો બધાને ફાધર્સ ડે બી છે. તો બધાને હેપી યોગા ડે અને બધા સ્વસ્થ અને હેલ્ધી રહો એવી શુભકામના. તો વાગી ગયા છે અહીંયા 12:30. મીતુને હતી ટેસ્ટ. કેવી રહી ટેસ્ટ? મસ્ત બેન. અને જો પાછા અમે બપોરના ડિનરમાં બી દહીં વડા કર્યા અને લંચમાં બી દહીં વડા વધ્યા હતા, એટલે મેન મીતુએ પાછું અત્યારે ચાલુ કરી દીધું છે. હે ને મીતુ? જો તો આવું છે. અને બીજું તો શું, આજે છે સન્ડે. મસ્ત સવારમાં અને બીજું સવાર નહીં, બપોર થઈ ગઈ છે એમ તો. અને બીજું એક વસ્તુ બને છે, એમાં દહીં વડા ખાઈને તમને બતાવો. કેવા પેનમાં શું બને છે? ગુલાબ જામુન. તને ખબર પડી? કેમ અડધા નાના અડધા મોટા એમ છે? નાના છે ને 35 રૂપિયાના 2, હે, અને મોટા છે ને 40 રૂપિયાના 2. મારે વેચવાના છે. કોને? તમને ત્રણેયને વેચવાના છે. ખાવા હોય ને તો નાનું બાઉલ લઈને આવવાનું, 2 મળશે. મોટા જોતા હોય તો 40 રૂપિયા, નાના જોતા હોય તો 35 રૂપિયા. આમાં કેટલી મહેનત થાય છે, આમ જો હાથ દુખવા માંડે એવું છે. અમારી પાસે પૈસા નથી. રવિવારનો ટાઈમ છે, બપોર પછીનો ટાઈમ છે. બપોર પછી એટલે કેટલા વાગ્યા છે? 1:15 જેવું થયું છે. અને અહીંયા બને છે ગુલાબ જાંબુ. જો અહીંયા ચાસણી થઈ, ચાસણી બની ગઈ છે. નો નો નો, એની રમત નહીં, તેલની રમત નહીં કરવાની હો બચ્ચો. હા, ઓઇલ મૂકેલું છે. એ શું, એને શું કહેવાય? હે, ઝાડો કહેવાય. ઝારો ઝારો ઝાડવો નહીં. ઝાડવું નહીં, ઝારો. આજે કંટાળો આવ્યો છે. એક્ઝામ પૂરી થઈ ગઈ ને? એક્ઝામ પૂરી થઈ ગઈ. આજે તમે છૂટી, તાર જે કરવું હોય એ કરજો. ચલો હાથ લઈ લે બેટા. પડતી નહીં, એને નહીં પાડતી. પોતે પડી. તું પડજે, એને નહીં પાડતી હો. એમ નથી કીધું મેં. પડશે કાનું તે તું લઈ લે ને તું. બતાઈ. નખ છે તો નખ તો હોય જ ને. બ્લુ કલર નો મેલ નથી તો બ્લુ કલર નું અંદર હોય. કેવું મસ્ત લાગે છે. અહીંયા સ્ક્રેચીસ પણ આવે પોપટ થઈ ગયો મીઠું આપણો. કેમ? હાથ બનાવવાના હતા 2 હાથ અને બહેનો બહેનો એક જ. એક તો સાવ ખરાબ જ થઈ ગયું, કેમ કે અડધું થયું ને એટલે કઈ થયું જ નહીં. એવું થયું. કઈ નહીં, આપણે બીજું મંગાવી ને પછી બીજું ડબલ થઈ છે. બધાના ઘરમાં એવું જ હશે. આમ જો કે બહુ મોટા થયા નહીં. આ 50 ના 2 રાખવા પડશે. એ બસ હો. લેટ મી સી વોટ? ગુલાબ જામુન શું લેટ મી સી ગુલાબ જામુન એમ નહીં, પહેલા બોલી તું. લેટ મી સી ગુલાબ જામુન મસ્ત લાગ્યું. ફાધર્સ ડે દીદી તમારા માટે એક સરપ્રાઈઝ તો જ ખબર પડે ને. વારે વાર હેપી ફાધર્સ ડે. ફાધર્સ ડે ટુ મી માય ફાધર આખું પડશે પૂનમ. થોડું જઈને જો.
ચલો જો ફાધર્સ ડેનું સેલિબ્રેશન થઈ ગયું અને પૂનમ હતા આજે બપોર પછી ઘરે તો જઈએ છીએ હવે ક્યાંક બહાર ફરવા એટલે આમ ક્યાંક આટો મારી આવશું. તાપ બહુ જ છે એટલે ઘરે ને ઘરે કંટાળો આવે છે તો સન્ડે છે તો ક્યાંક જઈએ. તો ચલો બાબુ લેટ્સ ગો. નથી આવું તારે? ના તો તું અહીંયા રે અમે જઈએ. ચલ મીતુ, ચલો મીતુ. જાઉં છું પાછી ઉપર. ગાડી સર્વિસમાં આપી હતી ને તો સામાન બધો ઉપર પડ્યો રહ્યો છે એટલે એ લોકો ગયા ગ્રાઉન્ડ ફ્લોરે ને હું જાઉં છું પાછી ઉપર સામાન લેવા માટે. બેટ ને છત્રી ને બધા કાગડિયા હોય ને એવું બધું છે. ચલો લેવાઈ ગયું છે હવે હું જાઉં છું નીચે. ગાડીની સર્વિસ થઈ ગઈ કેવી નવી લાગે કા એકદમ સાવ. કેટલી મસ્ત નવી લાગે. કેટલા ગીશુના વરસ થયા ને એટલા વરસ આ ગાડીના થયા પણ લાગતું જ નથી. એમ જ થાય કે હજુ હમણાં જ લીધી છે ગાડી. ગમી તો એવું જ લાગે નવી. કેટલો ટાઈમ પછી બહાર નીકળ્યા? ઘણો ટાઈમ થઈ ગયો બહાર નથી ગયા. 2 વીક જેવું થઈ ગયું. નાથ દ્વારા ગયા હતા પછી ગયા નથી કઈ બહાર. હે ને મીતુ? 15 દિવસ થઈ જાય ને તો એમ થઈ જાય કેટલો ટાઈમથી બહાર નથી ગયા. मन की दिशा लिखूं मैं नहीं मन का. તો જો તો આવી ગયા છે અહીંયા અમારું ડેસ્ટિનેશન ગાંધી આશ્રમ. આ છે ગાંધી આશ્રમ. આની પહેલાંય અમે એકવાર આવી ગયા હતા ત્યારે થોડું જ બન્યું હતું. અત્યારે ઘણું બધું ખાસું બની ગયું છે અને પૂનમને અહીંયા કામ હતું ને એટલે એ આવતા હતા. તમે કહેતા હશો પૂનમનું કામ હોય ને ત્યારે જ આ લોકો બહાર નીકળે બટ એવું જ છે કેમ કે એને અહીં આવવું હતું એટલે પછી અમે ઘરે બોર થઈએ એના કરતાં અહીં આવી જઈએ એમ. તો આ જો જૂનવાણી બધું મસ્ત અહીંયા અંદર બને છે. મ્યુઝિયમ બને છે મ્યુઝિયમ. જો હું મીતુ જાય છે લેક જોવા. પૂનમ એમ કહે છે કે અહીંયા લેક બહુ સરસ છે તો અહીંયા બધે આ કામ ચાલુ છે અને અમે જઈએ છીએ લેક જોવા. લેક તો અહીંયા કંઈ દેખાતું નથી. આ રહ્યું. અહીંયાથી ક્યાંથી જશું? જો આ લેક છે એ તો આમ સેટેલાઇટમાંથી જોઈએ ને એટલે દેખાય. અચ્છા. આ લેક વ્યૂ છે. સેટેલાઇટમાંથી જોઈએ ને તો આ ગાંધી બાપુ દેખાય એવું પૂનમ કહેતા હતા. ખબર નથી શું હોય. જો ત્યાં પેલો રસ્તો છે ને એ ગાંધી બાપુના પગ છે એવું કહેતા હતા. અને પછી આવી ગયા અમે ઇસ્કોન મંદિરે દર્શન કરવા માટે. હું ને મીતુ પહેલાં આવી ગયા હતા. પૂનમને એ લોકો ગાડીમાં જ હતા. તો ગાઈઝ અમે ક્યારના ઘરે આવી ગયા છીએ. વાગી ગયા છે 10. અમારું ડિનર પતી ગયું છે. ડિનરમાં તો શું હતું? ભીંડાનું શાક ગાઈઝ. રોટલી કેરી અને દૂધ નહીં છાશ એવું બધું હતું. અને અહીંયા જો થાય છે અમારો કાનો તૈયાર. કાનાને પહેરાવે છે ગીશુ હાર. કાનો તૈયાર, ગીશુને હાર. ઊભી રે ગીશુ. ઊભી કરે. ઊભી રે તું રહેવા દે. મેં તો લેતો બેટા. શું? હા લે પકડ. આમ રહેતો બેટા. ઉભી રહે, વાસળી કાઢવી પડશે. વાંસળી નહીં કાઢવી પડે, રહેવા દે. અહીંયાથી અંદર વળ્યો છે ને. ઓકે હા ચાલ પહેરાવી દે. અહીંયા અમારો કાનો થઈ ગયો છે મસ્ત રેડી. આમ ફેરવી તો થોડો. હો વાહ રે વાહ. અને ગાइस दिल थाम के बैठो. जो मैंने कहा था ना नाथ द्वारा कि हम कुछ ऐसा लेकर जा रहे हैं
अहमदाबाद कि उसका वेट मैं तो कई दिनों से कर रही थी, वो हमें मिल गया है और आज उसकी छवि तैयार हो गई है। तो मैं आपको दिखाती हूँ और मिलवाती हूँ हमारी राधा रानी को। गाइस देखो, ये हमारी राधा रानी, और आज हमने इसे तैयार कर दिया है। और यहाँ कृष्ण तैयार हो रहा है। ये हमारी राधा रानी। मैं तो रोवा માંડી। मैं तो અરે મહાદેવ જે આંસુ નીકળે. બસ બસ। કેટલા મસ્ત લાગે છે. દાદાજી બોલો. સાક્ષાત અમારા ઘરે ભગવાન ઉતર્યા હોય ને એવું લાગે છે ગાઈસ, એટલું મસ્ત લાગે છે કે વાત પૂછોમાં। કેમેરામાં ખબર નહીં કેવું દેખાતું હશે, પણ રિયલમાં તો એટલું સરસ લાગે છે। મારી મી તો બહુ જ ખુશ થઈ ગઈ મારી કાન્યો। બસ મને બતાવી માં હું કેવી લાગુ છું. મારો દીકરો બહુ ખુશ થઈ ગયો। અમારા રાધા રાની વગર છે ને કાનો અધૂરો હતો, એટલે અમને રાધા રાની મીતુને બહુ, મારા કરતાં મીતુને વધારે શોખ હતો, એટલે રાધા રાની લઈ આવી ને કાનો છે ને પૂરો થઈ ગયો છે। તમે જોઈ શકો છો। મારી નજર અટતી નથી, બોલ ત્યાંથી। ઊભી રહે તો બહુ મસ્ત લાગે છે, છે ને સુપર। હવે કાળો ટીકો લગાવી લેવા દે. હા, તળી આમ લગાવી દે। અને તો લગાવી દીધું છે કાને. કાળો ટીકો લગાવી દીધો છે મીતુએ। ક્યાં છે દાદા? મારી આમ જો દરવાજામાંથી આવતાની સાથે જ અહીંયા અમારે રાધા અને કૃષ્ણ દેખાશે। રાધા અને કૃષ્ણ, અમારો હોલ કેટલો મસ્ત લાગે છે। હું તમને હોલમાંથી કાલે છે ને વ્લોગ અહીંયાથી આપણે ચાલુ કરીશું। વાવ, મને એમ થાય છે હું અહીંયા જ રહું। ચલો ત્યારે ગાઈઝ, વિડીયોનો કરીએ એન્ડ। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ને મળીએ નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। થેન્ક યુ સો મચ। થેન્ક્સ ટુ યુ ટુ. મેં બી આવો